છે તો હું એમને વિનંતી કરીશ કે તેઓ પણ આજના સૌ અહીંયા ઉપસ્થિત સૌ શિક્ષકોને ઉદ્બોધિત કરે. સંજયભાઈ. ભારત માતા કી. સન્માનીય મંચ અને આપ સૌ, મારી પહેલાના તમામ સિનિયર વક્તાશ્રીઓએ આજનું આંદોલન, જિલ્લાનું આંદોલન, આવનારા કાર્યક્રમો, ભૂતકાળના કાર્યક્રમો, શું કરવું જોઈએ એ સ્ફોટક ભાષાની અંદર બહેનો અને ભાઈઓ સૌએ આપણી સમક્ષ બધી જ પ્રકારની વાત મૂકી. હજુ પણ અમારા કરતાં ઘણા બધા સિનિયર હોદ્દેદારો એ સમય મર્યાદાને બાંધી અને વક્તવ્ય અને માર્ગદર્શન આપવાનું એમનું બાકી છે. વર્તમાન સમયની અંદર તમે અને હું એક પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રાથમિક શાળાની અંદર સ્થિતિ શું છે અથવા તો પ્રાથમિક શાળાની અંદર શિક્ષકની વેદના શું છે, આ માત્ર ટેટ એ માત્ર આપણી સામે આવેલો એક વચગાળાનો પ્રશ્ન છે. બાકી તમે અને હું જોઈ રહ્યા છીએ કે વર્તમાન સ્થિતિની અંદર પ્રાથમિક શિક્ષકોના કેટલા એવા નાના નાના પ્રશ્નો છે જેને આ સરકાર, આ વહીવટી તંત્ર, આ અધિકારીઓ કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ નિરાકરણ લાવવા તૈયાર નથી. આપણે ગમે તેટલી રજૂઆતો કરો, ગમે તેટલા કાગળો લખો, પણ કોઈ આપણી વાત સાંભળવા માટે તૈયાર નથી. એ તમે ને હું બધા જાણીએ છીએ. વર્તમાન સમયની વાત કરીએ તો SIRની જે કામગીરી ગઈ, આજે મને વોટ્સઅપમાં મેં સાંભળ્યું, જોયું અને વાંચ્યું તો શિક્ષકોને હાજરી ઓનલાઈન પૂરવા માટે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી. એવા નાના નાના કેટલાય પ્રશ્નો આપણી વચ્ચે છે કે પ્રાથમિક શિક્ષકોને પોતાના બાળકની સાથે જે કામ કરવું છે એ સ્વતંત્રતાપૂર્વક કામ કરવા માટે જો ન મળતું હોય તો માત્ર ને માત્ર વહીવટી તંત્ર જવાબદાર છે. આ વહીવટી તંત્રના તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને એના પ્રમુખ અને ટીમ એ સત્વરે અને દરેક ક્ષેત્ર ઉપર પોતાની જે ભૂમિકા છે એ લડવા માટે કટિબદ્ધ છે. આજે હું મારી વધુ વાત નથી કરતો, પણ આ સન્માનીય મંચની અંદર અધ્યક્ષશ્રી ઉપસ્થિત છે ત્યારે દિગ્વિજયસિંહ જાડેજા સાહેબને એટલું કહીશ કે અમે સૌ તમારી પાછળ આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સૈનિક તરીકે તૈયાર છીએ. તમે જે પણ પ્રકારની લડત અમને આપવા માટે આહવાન કરશો એ તમામે તમામ લડત લડવા માટે અમે કટિબદ્ધ છીએ, મક્કમ છીએ. પણ આવનારા સમયનો પ્રાથમિક શિક્ષક, વર્તમાન સમયનો પ્રાથમિક શિક્ષક એ પોતાને પડતી મુશ્કેલીઓને કોઈ પણ પ્રકારે ચલાવી લેશે નહીં. આમ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબને જણાવીએ કે ગુજરાત રાજ્યના તમામે તમામ પ્રાથમિક શિક્ષકો આપણી સાથે છીએ. આપ જે પણ પ્રકારનું આહવાન કરશો એ પ્રકારે મેં મક્કમતાપૂર્વક લડવા માટે તૈયાર છીએ. આભાર. ભારત માતા કી જય. સંજયભાઈ નો ખૂબ ખૂબ આભાર.